નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો। જે માંડવી વિસ્તાર એટલે કે ચાર દરવાજા વિસ્તારની અંદર જે દબાણનો પ્રશ્ન છે તેને લઈને આજે દબાણ શાખાની ટીમ અને પોલીસને જોડે રાખી આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ કરાઈ છે। જો કે જે પ્રકારે શહેરનું મુખ્ય બજાર કહેવાતું મંગળ બજારની પાસે એટલે કે માંડવી વિસ્તારની અંદર જે દબાણ હતું એ દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। અને જો કે ચાર દરવાજા વિસ્તારમાં જે બેફામ બનેલા જે દબાણકર્તાઓ છે તેની સામે હવે પાલિકા અને પોલીસે કાર્યવાહી કરી છે। જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સાહેબની જે સૂચના છે તેને લઈને હવે દબાણની ટીમ અને પોલીસની ટીમ એક્ટિવ થઈ છે। અને જુઓ કે માંડવી વિસ્તારની અંદર જે દબાણકર્તાઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। જો કે જ્યારે દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ છે, જો કે દબાણકર્તાઓ સામે ફફડાટ ફેલાયો છે। ચોક્કસથી કહી શકાય કે આ તમામ દબાણકર્તાઓ સામે શહેર પોલીસ જુઓ કે ટપોટપ આ દુકાનો પણ અહીંયા બંધ જોવા મળી રહી છે। સાથે તમામ જે દુકાનકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું તે અત્યારે જપ્ત લેવામાં આવ્યું છે। જો કે ખાસ કરીને જ્યારે દબાણ દૂર કરવાની જ્યારે કામગીરી થઈ રહી છે અને આપ જુઓ કે સતત આ પ્રકારની કાર્યવાહીથી હવે તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। ચોક્કસથી કહી શકાય કે હવે જે ચાર દરવાજા વિસ્તારની અંદર જે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હતી તેને લઈને હવે આ જે એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે। ને જો કે દબાણ શાખાની ટીમ અને પોલીસની સંયુક્ત રીતે આ કામગીરી શરૂઆત કરવામાં આવી છે। આ દબાણ દૂર કરવાનું મુખ્ય કારણ છે કારણ કે જે પ્રકારે ટ્રાફિકની સમસ્યા મોટો પ્રશ્ન છે અને તેને લઈને હવે પાલિકાની સાથે શહેર પોલીસ પણ સજાગ થઈ છે। અને આપ જો કે શહેર પોલીસ પણ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સતત પ્રકારે જે દબાણકર્તાઓ છે તેની સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે। જો કે પાલિકાના દબાણ શાખાની ટીમ અને સતત આ પ્રકારે કાર્યવાહી જરૂરી છે કારણ કે બેફામ બનેલા જે દબાણકર્તાઓ છે તેને લઈને હવે શહેર પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ જો કે હવે સતત જો કે તમામ વસ્તુઓ સતત આ દબાણો દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા અને શહેર પોલીસ દૂર કરી રહી છે। જે બેફામ બનેલા દબાણકર્તાઓ છે આપ જુઓ કે જેમાં વાડી પોલીસ અને સિટી પોલીસ પણ કામગીરીમાં જોતરાઈ છે। અને જુઓ કે સતત પ્રકારની કાર્યવાહી વડોદરામાં હવે જરૂરી છે કારણ કે પ્રકારની
જો કે હવે દબાણ કર્યું તો તમારી ખેર નહીં, કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલિકાના કમિશનર દિલીપ રાણા સાથે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા તોમરની જે સૂચના છે, સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સતત આ પ્રકારે દબાણ દૂર કરવાની કાર્યવાહી માંડવીથી શરૂ કરી દેવામાં આવી છે અને શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ આ કામગીરીમાં જોતરાઈ છે અને સતત આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે અને તેને લઈને પોલીસ ડીસીપી અભિષેક ગુપ્તા સાહેબ પર દબાણ આપ સૌ જોઈ શકો છો કે જે માંડવીની આજુબાજુ જે 4 રસ્તા છે, 4 ગેટ છે, ત્યાંથી માંડવી જવાના રસ્તા પર બહુ જ ભીડ થાય છે. ઘણીવાર એમ્બ્યુલન્સને અને અન્ય વાહનોને નીકળવામાં તકલીફ પડતી હોય છે. તો તે અનુસંધાને ઝોન 3 ઝોન 4માં લાગતા વાડી અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના માણસો, ટ્રાફિકના માણસો અને કોર્પોરેશનના માણસો ભેગા મળીને દબાણ હટાવવાનું કામ કરી રહ્યા છે. સાહેબ, જે પ્રકારે કાર્યવાહી કરી આજે કામગીરી આજ પૂરતી રહેશે, કારણ કે ના, રેગ્યુલર ચાલુ રહેશે. અંતરા દિવસે અમે કરવામાં આવશે કે જેથી રેગ્યુલર વાહનની અવરજવર ફ્રીપણે કરી શકે. સારું છે, દબાણ હટી રહ્યા છે તો હવે દબાણ ફરી ના આવે એ બાબતે પોલીસ પ્રયાસ કરશે કે જેથી હવે હટી ગયા છે તો હટેલા જ રહે અને પછી વાહનો સરળતાથી અવરજવર કરી શકે. તે પોલીસની મુખ્ય મકસદ છે. પોલીસની મુખ્ય કામગીરી જે છે, કારણ કે ટ્રાફિક ન થાય અને આ 4 દરવાજા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ત્યારે આપ જુઓ કે સતત આ પ્રકારની કાર્યવાહી અહીંયા કરવામાં આવી રહી છે અને જુઓ કે 4 દરવાજા વિસ્તારમાં હવે પોલીસને સાથે રાખીને આ કામગીરી કરવામાં અહીંયા આવી છે. જો કે હવે માંડવીથી લઈ અને જો કે હવે દરેક જગ્યા પર આ પ્રકારની કાર્યવાહી ખૂબ જરૂરી છે. આ 4 દરવાજા વિસ્તારની વાત કરીએ તો હવે ન્યાય મંદિર વિસ્તારમાં પણ પોલીસ ત્રાટકી ચૂકી છે અને આ બેફામ બનેલા જે દબાણકર્તાઓ છે તેની સામે કડક કાર્યવાહી પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસની સંયુક્ત રીતે આ કામગીરી જોતરાઈ છે. જો કે દબાણ શાખા અને પાલિકાની સંયુક્ત રીતે આ ટીમ, વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને શહેર પોલીસની ટીમ સંયુક્ત રીતે કામગીરી કરી છે. સતત આ પ્રકારની કામગીરી ખૂબ જરૂરી છે, કારણ કે દબાણોના લીધે જ કેટલી વખત અસામાજિક તત્વોને મોકળું મેદાન મળતું હોય છે અને તેને લઈને હવે પાલિકા કામગીરીમાં શહેર પોલીસ અને વાત કરીએ તો વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ અહીંયા જોતરાયો છે. આ રિક્ષા બધી કંડમ પેલા વકલાડે પડી ગઈ. કાલે
સતત આ પ્રકારની કાર્યવાહી એ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે અને સતત 2 થી 3 ટ્રક ભરી લેવામાં આવ્યા છે અને વાહનોના ફોટો લઈ લે અને પછી જો જોઈએ તો પાછળથી અલાઉપુરા બી એને હવે દબાણ કર્યું તો વડોદરા શહેરમાં તમારી ખેર નથી, કારણ કે હવે પોલીસને સંયુક્ત રીતે આ કામગીરીમાં જોતરાઈ છે અને 4 દરવાજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે. જો કે પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસની ટીમ કે ઝોન 3માં આવતા વાડી પોલીસ સ્ટેશન, ઝોન 4માં આવતો સિટી પોલીસ સ્ટેશન અને હવે સતત આ પ્રકારની અહીંયા કાર્યવાહી જો કે 2 ટ્રક ભરી અને અમારા લાઈવમાં છે, લાઈવમાં તો કપાશે નહીં સતત આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે અને તેને લઈને જો કે સતત આ પ્રકારની કાર્યવાહી હવે વડોદરા શહેરમાં જરૂરી બની છે અને તેને લઈને જ આજે જુઓ કે દબાણકર્તાઓ સામે લાલ આંખ વડોદરા શહેર પોલીસ અને દબાણ પાલિકાની દબાણ શાખાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે. તમારી પાસે છે ને તો ચાલો હવે નવાપુરા વિસ્તારમાં પણ ઝોન 3 પહોંચ્યા છે અને સતત જો કે પથ્થર ગેટથી લઈ ત્યાં પણ જે સપાટો ખૂબ જરૂરી છે અને સતત આ કાર્યવાહી જરૂરી છે. ખાસ કરીને જ્યારે દબાણ શાખાની ટીમ આ પ્રકારની કાર્યવાહી કરતી હોય છે અને તેને લઈને જે શહેરના નાગરિકો છે તે ટ્રાફિકમાંથી મુક્ત રહે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે અને ત્યારે જો કે સતત પાલિકાની દબાણ શાખાની ટીમ અને પોલીસની ટીમને જોડે રાખી આ દબાણો આજે 4 દરવાજા વિસ્તારની અંદરના જે તમામ દબાણો છે એ દૂર કરવામાં આવ્યા હતા. કેમેરામેન નિહાની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.